ગુજરાત યુનિવર્સિટીએ 2023માં માનહાનિની ફરિયાદ દાખલ કરવાનો જે મામલો હતો તેને લઈને હવે કેજરીવાલ અને સંજય સિંહને ગુજરાત હાઈકોર્ટમાંથી ઝટકો મળ્યો છે। કેસથી અલગ કરવાની કેજરીવાલની અરજી જે તેમણે હાઈકોર્ટની અંદર કરી હતી તેને ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી છે। પીએમના ડિગ્રી કેસમાં બંને સામે માનહાનિ કેસ ચાલે છે અને તેને લઈને જ હાઈકોર્ટના ટ્રાયલ બાદ કેસ આગળ વધારાશે। કેજરીવાલે પોતાની ટ્રાયલ સંજય સિંહની ટ્રાયલથી અલગ કરવાની અરજી કરી હતી, પરંતુ અત્યારે હાઈકોર્ટે તે અરજી ફગાવી દીધી છે। સાંસદ સંજય સિંહે કરેલી અરજી પણ હાઈકોર્ટે ફગાવી દીધી હતી। ત્યારે પીએમ મોદીની ડિગ્રી સામે 2023ના નિવેદનો બાદ ગુજરાત યુનિવર્સિટીએ અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહ સામે માનહાનિનો દાવો કર્યો હતો ને દાવા બાદ એ કેસ જે છે એ ગુજરાત હાઈકોર્ટની અંદર ચાલતો હતો। ગુજરાત યુનિવર્સિટીએ અમદાવાદ સિટી સેશન્સ કોર્ટમાં કેસ દાખલ કર્યો અને ત્યારબાદ એ કેસ હાઈકોર્ટ અંડર આવ્યો અને હાઈકોર્ટની અંદર અત્યારે જે અરજી અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહે કરી હતી એ બંનેની અરજી ફગાવી દેવામાં આવી છે।